કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં? ડોન્ટ બી ફેર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતી ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા પાર્ટી આજે એકલવ્ય 2.0 ગુજરાતી બેચ ની અંદર ધોરણ 12 ના મસ્ત મજાના કન્સેપ્ટ સંભાવના ચેપ્ટરના લઈને આવ્યો છું બેટા પાર્ટી. બચ્ચા લઈને આવ્યો છું સંભાવના ચેપ્ટર. પ્રોબેબિલિટી ખૂબ જ ઈઝી ચેપ્ટર કહી શકાય ધોરણ 12 નું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પણ કહી શકાય. કારણ કે આ ચેપ્ટરની વાત કરીએ બેટા તો આ ચેપ્ટરમાં એમસીક્યુ પૂછાય છે, 2 માર્કર ક્વેશ્ચન્સ અને 3 માર્કર ક્વેશ્ચન્સ પણ પૂછાય છે. એમસીક્યુ જે છે એ 2 ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે બોર્ડની પરીક્ષામાં. બરોબર, 2 ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તેમજ 2 માર્કર ની અંદર 2 ક્વેશ્ચન આવશે આ વખતે. જે જનરલ ઓપ્શન વાળી પદ્ધતિ છે એમાં 2 ક્વેશ્ચન છે અને 3 માર્કર ક્વેશ્ચન્સ ની અંદર 1 ક્વેશ્ચન આવવાનો છે. ઓકે, ડન છે બચ્ચા વાળી. તો ટોટલ માર્ક્સ ગણતરીમાં લઈએ આ ચેપ્ટરમાં. ટોટલ માર્ક્સ એટલે કે ટીએમ લઈ લઈએ. ટોટલ માર્ક્સ આ ચેપ્ટરના ગણતરીમાં લઈએ તો 2 અને 2 દુ 4, 4 ને 2 6, 6 ને 3 9 માર્ક્સ થઈ જાય. ટોટલ માર્ક્સ 9 થઈ જાય. ટોટલ 9 માર્ક્સ નું ચેપ્ટર થઈ ગયું. 2 માર્ક્સ અહીંયા આગળ, 2 દુ 4, 4 ને 2 6, 6 ને 3 9, 9 માર્ક્સ નું આ ચેપ્ટર છે અને એકદમ ઈઝી છે બેટા. નાના છોકરાના પપ્પાને આવડે એવું ઈઝી ચેપ્ટર છે. તો જરા એમસીક્યુ ની વાત કરીએ. આ ચેપ્ટરના એમસીક્યુ ની વાત કરીએ જરા. આ ચેપ્ટરમાં એમસીક્યુ કેવા પૂછાઈ શકે છે? તમારી એનસીઈઆરટી બુકની અંદર રહેલા એમસીક્યુ સોલ્વ કરીએ જરા. એમાં આ છે પ્રશ્ન. ઓકે, પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 0 હોય તો પી ઓફ એ બાય બી શોધવું છે. તો જરા આનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. પી ઓફ એ છેદ બી અપોનમાં પી ઓફ બી. ઓકે, પી ઓફ એ છેદ બી અપોનમાં પી ઓફ બી. પણ આ તો છેદ 0 આવ્યો ને જો, એટલે અવ્યાખ્યાયિત થઈ ગયું. કેવું કહેવાય? અવ્યાખ્યાયિત. ડન છે. એટલે કે વ્યાખ્યા પ્રમાણે પી ઓફ એ બાય બી ની વ્યાખ્યા પ્રમાણે જઈએ તો એમાં પી ઓફ બી નોટ 0 હોવું જોઈએ. તો સી ફોર ચેન્નઈ ઇઝ યોર કરેક્ટ આન્સર. છે ઇઝી? છે ઇઝી? ઇઝી પીઝી. ડન છે? ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 બચ્ચા વાળી. ચલો તો જરા નેક્સ્ટ સેશન પર આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર. પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ બી બાય એ હોય તો શું થઈ શકે? આમાંથી કઈ વાત હોઈ શકે? ચલો તો અહીંયા આગળ પી ઓફ એ બાય બી બરાબર પી ઓફ બી બાય એ રકમમાં આપેલું છે મને. ચલો તો બંનેનું સૂત્ર મૂકી દઈએ. પી ઓફ એ છેદ બી અપોનમાં પી ઓફ બી લખાય બરાબર પી ઓફ એ છેદ બી અપોનમાં પી ઓફ એ લખી શકાય. તો હવે આ બંને તો કેન્સલ થઈ જાય. સો ધેરફોર પી ઓફ એ આ બાજુ લઈ દઈએ જરા, પી ઓફ બી જમણી બાજુ લઈ જઈએ જરા. પી ઓફ એ બરાબર પી ઓફ બી, પી ઓફ એ બરાબર પી ઓફ બી. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. પી ઓફ એ બરાબર પી ઓફ બી એટલે કે ડી ફોર દિલ્હી. ચલો દિલ્હી. D for Delhi is your correct answer. Done done done. D for બચ્ચા વાળી. તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ આગળ. ઓકે, પાસાઓની જોડને ફેંકવામાં આવે તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. તો જરા આ તો બહુ ઈઝી ક્વેશ્ચન છે. જો અભી તો રૂકો. સૌથી પહેલા આપણે નિદર્શ અવકાશ લેવો પડે. આ પ્રશ્ન જે છે ધોરણ 11 માં સંભાવના ચેપ્ટર આવતું હતું એના રિલેટેડ એકદમ સહેલો પ્રશ્ન છે. એકદમ સહેલો પ્રશ્ન છે. ધોરણ 11 માં રૂકો જરા. ધોરણ 11 માં આવતું હતું એના રિલેટેડ પ્રશ્ન છે. અહીંયા આગળ નિદર્શાવકાશ S એના ઘટકો લઈ લઈએ જરા. પાસાઓની જોડને ફેંકવામાં આવે એટલે કે 1 1 પછી 2 1 2 1 2 પછી 1 3 પછી 1 3 1 4 1 5 1 6 પછી લઈએ 2 1. ઓકે, અપ ટુ ડેશ 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 2 6 આવે અને
આ બાજુ નીચે લઈ જઈએ 6 1 થી લઈને 6 6 સુધી આવે. ક્લિયર? ધેરફોર સ્મોલ n બરાબર 36. ક્લિયર? n બરાબર 36. હવે ઘટના એ લઈ લઈએ. ઘટના એ શું કહે છે? પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા, યુગ્મય હોય અને અવિભાજ્ય સંખ્યા મળે. ઓકે, અહીંયા અરે રૂકો જરા, સબર કરો. અહીંયા આગળ મારે એક શબ્દ લઈ ગયો, પ્રત્યેક પાસા પર લખવાનું રહી ગયું. પ્રત્યેક પાસા પર, પ્રત્યેક પાસા પર, પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. ડન છે? તો આની અંદર ઘટના એ ની અંદર ઘટકો કયા રહે? બંને પાસા ઉપર યુગ્મ સંખ્યા કઈ મળે? યુગ્મ એટલે 2 4 6 અને અવિભાજ્ય પણ હોય છે તો 2 જ આવે ફક્ત. તો બંને પાસા ઉપર 2,2 આવે. 2,2 માટે P of A બરાબર સ્મોલ r upon n. હવે r બરાબર શું લખાય? ધેરફોર r બરાબર 1 લખાય. r બરાબર 1 લખાય. સો 1 upon માં n બરાબર 36, 1 upon 36, 1 upon 36. ડન છે બચ્ચાવાળી? ક્લિયર? તો P of A બરાબર 1/36. D for Delhi is your correct answer. D for Delhi is your correct answer. डन છે बच्चावाड़ी? Is that clear or not? आवड़ेगा कि नहीं आवड़ेगा? 100% आवड़ेगा. चलो तो नेक्स्ट क्वेश्चन पर आगे बढ़िए. चलो 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 जरा नेक्स्ट एमसीक्यू में શું કીધું છે? નીચેના પૈકી ખાલી જગ્યા વિકલ્પ ઘટના A અને B निरपेक्ष થશે. अभी तो रुको, यहां पे छेद गण है. बराबर? અહીંયા આગળ તમારી પાસે રકમમાં A ડેશ છેદ B ડેશ આપેલું હોવું જોઈએ. अभी तो रुको, एक જ મિનિટ. અહીંયા આગળ તમારી પાસે P of A છેદ A ડેશ છેદ B ડેશ આપેલું હોવું જોઈએ. અહીંયા આગળ તમારી પાસે રકમમાં P of A ડેશ છેદ B ડેશ આપેલું હોવું જોઈએ. ક્લિયર? તો જરા અહીંયા આગળ બે ઘટનાઓ A અને B નિરપેક્ષ હોય તો આઈ થિંક બી ઓપ્શન મને દેખાઈ રહ્યો. જો A અને B બે ઘટનાઓ નિરપેક્ષ છે માટે A ડેશ અને B ડેશ પણ નિરપેક્ષ થાય. પણ નિરપેક્ષ થાય એ બંને પણ કેવી ઘટનાઓ થઈ જાય? નિરપેક્ષ ઘટનાઓ થાય. માટે P of A ડેશ છેદ B ડેશ બરાબર P of A into P of B. વ્યાખ્યા પ્રમાણે જઈએ. ઓકે, સો P of A ડેશ એટલે કે 1 minus P of A into P of B ડેશ એટલે 1 minus P of B. ડન છે? Is that clear or not? तो B for Bombay is your correct answer. Done, 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 done. D for बच्चावाड़ी. P of B for Bombay is your correct answer. चलो तो नेक्स्ट क्वेश्चन में શું કીધું છે? એ સત્ય બોલે છે તેની સંભાવના 4/5 છે. એક સિક્કો ઉછાળ્યો અને એ માહિતી આપે છે કે છાપ મળી છે. ખરેખર છાપ હોય એની સંભાવના આ તમને હોમવર્કમાં હું આપું છું. બરાબર? ખરેખર છાપ મળી હોય એની સંભાવના 4/5. ઓકે, 4/5. That is your final answer. સત્ય, એ સત્ય બોલે એની સંભાવના 4/5. હવે એને સિક્કો ઉછાળે, એક સિમ્પલ લોજિક વસ્તુ છે. એક સિક્કો ઉછાળે છે, રાઈટ? હવે એ માહિતી આપે છે કે ભાઈ છાપ મળી છે અને ખરેખર છાપ મળી હોય એની સંભાવના તો સનાતન સત્ય 4/5 જ થાય. 4/5 લોજિક વાત છે, આમાં કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. બાકી બેઝના નિયમ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવી જ કરાય. બરોબર? માહિતી આપે, છાપ મળે છે, કાંટો મળે છે અને ઘટના એ છાપ મળે, બી ઘટના એ B1 અને B2 બે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ લઈને કામ કરી શકાય. બરોબર? ક્લિયર? પણ અહીંયા સિમ્પલ લોજિક પણ વિચારી શકાય કે ભાઈ સિક્કો ઉછાળ્યો
અને સિક્કો એક ઉછાળ્યો, એ માહિતી આપે છે કે છાપ મળી જ છે અને ખરેખર છાપ જ મળી હોય એની સંભાવના, એટલે એ સાચું બોલે એ થયું ને, એ સત્ય બોલે એની સંભાવના 4/5, તો જવાબ 4/5 જ આવે. ક્લિયર? ડન છે. એ સત્ય બોલ્યો, એને કીધું છાપ મળી છે એવું કીધું અને સાચે છાપ જ મળી છે, તો એ સત્ય બોલે એવું કહેવાય કે નહીં? એ સત્ય બોલે એવું કહેવાય કે નહીં? તો એમાં લોજિક પરથી 4/5 લખી શકાય. ડન. ચલો જરા એના પછી આ વાત કરીએ પી ઓફ બી નોટ 0 અને એ ઉપગણ બી હોય તેવી બે ઘટનાઓ, એને બી માટે નીચેનામાંથી કયું સત્ય છે? ચલો તો આ બધામાંથી કયું સત્ય છે મારે શોધવાનું થાય. ચલો તો અહીંયા આગળ એ ઉપગણ બી હોય, ઓકે, રૂકો જરા, તો અહીંયા આગળ પી ઓફ એ સોરી છેદ બી, એ છેદ બી બરાબર શું આવે? એ લખાય, એ લખાય, એ છેદ બી બરાબર એ લખાય. ઓકે, હવે અહીંયા આગળ એ બાય બી ની વાત છે બધામાં, સમજો પી ઓફ એ બાય બી ની વાત કરેલી છે, તો અહીંયા આગળ ઓકે, ધેરફોર પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ લખી શકાય. ક્લિયર છે? જરા હવે હું એક કામ કરી દઉં, પી ઓફ એ બાય બી શોધવું હોય મારે તો પી ઓફ બી કરી દઉં છેદમાં, યસ ઓર નો? પી ઓફ બી કરી દઉં. બરાબર પી ઓફ એ अपॉन पी ऑफ बी, therefore पी ऑफ ए बाय बी बराबर पी ऑफ ए अपॉन पी ऑफ बी આવે. તો ઓપ્શન એ રોંગ આવ્યું, જો ઓપ્શન એ રોંગ આવ્યું. હવે પેલા બે માંથી એક હશે એવું સનાતન સત્ય જ વાત કરવી પડે મારે, હવે એ સ્વીકારવું જ પડે મારે. હવે તો જરા હવે પી ઓફ એ બાય બી નું સૂત્ર મૂકી દે, ધારો કે તો આ થાય. ઓકે, તો પી ઓફ એ બાય બી ના સૂત્ર ઉપરથી જઈએ તો બી ખબર પડે આપણને. હવે અહીંયા સિમ્પલ, જો એક સિમ્પલ વાત કરી દઉં, અહીંયા તમે જુઓ તો જરા પી ઓફ એ બાય બી બરાબર મળ્યું. હવે પી ઓફ એ નું મૂલ્ય જે હશે એ એક કરતા નાનું ઓલવેઝ હોય, પી ઓફ બી નું મૂલ્ય પણ એક કરતા નાનું જ હોય છે ઓલવેઝ. તો હવે આ કિંમત જે છે એ પી ઓફ એ કરતા કેવી હોય? કેવી હોય? આ ધારો કે 1/2 અને આ 1/3 હોય, સમજો તો 1/3 ને ગાયબ કરી દો, આ 1/2 અને 1/3 તો 3/2 આવે, સિમ્પલ વાત. ઓકે, તો 1/2 હોય ને 1/3 તો 3 છેદના છે તો 3/2 આવે. હવે અહીંયા આગળ હું 1/2 કરી દઉં તો 3/2 ઓકે 1/2 કરી દઉં ધારો કે, તો 1/2 3/2 કરતા કેવા હોય? મોટા હોય. એટલે આ કિંમત હંમેશા મોટી હોય, આ કિંમત હંમેશા કેવી હોય? મોટી હોય. સિમ્પલ વાત છે ને, બરોબર કે નહીં? ક્લિયર? ધાર કે આ 1/3 અને 1/2 હોય તો 2 ઉપર જાય 2/3 થયા, તો 1/2 એ 2/3 વિચ ઇઝ ગ્રેટર દેન 1/2, પોઈન્ટ 1/2 કરતા મોટા હોય. ક્લિયર કે નહીં? ડન છે. તો આ મૂલ્ય વિચ ઇઝ ગ્રેટર દેન તથા અહીંયા એવું લખી દઉં 0 લેસ દેન પી ઓફ એ લેસ દેન 1, આ તો સનાતન સત્ય છે. ઓકે, ડન છે. ક્લિયર? તો હવે આ મૂલ્ય જે થયું એ તમારું કેવું આવશે? આ વસ્તુ અહીંયા ક્રિએટ કરું, ધારો કે પી ઓફ બી ક્રિએટ કરવા હોય મારે, કદાચ પી ઓફ બી ક્રિએટ કરવા હોય તો કરી શકાય. યસ સરજી. ઓકે ઓકે ઓકે, રૂકો જરા, સબર કરો. તો અહીંયા આગળ ગ્રેટર દેન ઇક્વલ શું આવશે? યસ, ડન છે. તો અહીંયા આગળ એક લોજિક પરથી પણ કહી શકાય, એક લોજિક પરથી આ મોટું જ હોય, બરોબર? મેં પહેલા લોજિક ચલાવ્યું એ જ પ્રમાણે. ડન છે. ક્લિયર? કારણ કે આ વસ્તુ સનાતન સત્ય જ એક કરતા તો આ નાનું જ આવવાનું ઓલવેઝ, અને એના છેદમાં પણ એક કરતા નાનું, છેદ પણ એક કરતા નાનો છે, સમજો છેદ પણ એક કરતા નાનો છે, તો આ કિંમત હંમેશા આના કરતા મોટી જ રહેવાની. આ કિંમત તો ઓલરેડી છેદ એક કરતા નાની છે, આ કિંમત 1/2 ના 1/3 3 છેદના છેદમાંથી અંશમાં જાય તો 3/2, તો આ મૂલ્ય 3/2 મળ્યું એ 1/2 કરતા તો મોટું જ છે.
કદાચ તમે આને 1/3 લઈ લો અને 2/3 કરે 1/2 કરી દે તો 2 છેદના છેદમાંથી અંશમાં જાય તો આ કિંમત મોટી જ આવવાની આના કરતા. ડન છે? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. સમજ પડી? સમજો 1/3 એટલે 0.60 આવે, 0.33 આવે, 30 આવે. 1/3 એકનો ત્રીજો ભાગ એટલે 0.33 કહેવાય. 33 વત્તા 33 એટલે 66 થાય. તો 0.66 આવે, 0.50 કરતા મોટા જ હોય ઓલવેઝ. ડન છે? તો આઈ થિંક આ ઓપ્શન તમારો સહી જવાબ, સી ફોર ચેન્નઈ. डन है? चलो जरा नेक्स्ट क्वेश्चन पर आगे कुछ करिए. अभी ये तो बहुत इजी है यार, आ तमने आवड़ी जाए. चल आ तमे होमवर्क में कही देजो मने. P of B by A बराबर 1 है तो P of B by A નું સૂત્ર મૂકી દઈએ. P of A છેદ B upon P of A લખાય. P of A પેલી બાદ લઈ જઈએ. તમે મને કહી દો કયો જવાબ આવે આમાં. ઓકે ડન છે? ચલો તો જરા ઓકે હવે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા આગળ મારે શું કરવું પડશે જુઓ તો. P of A by B, P of A by B which is greater than P of A આપ્યું છે મને. ઓકે તો હવે શું કરું જુઓ તો જરા અહીંયા આગળ. હવે અહીંયા આગળ શું કરવામાં આવે? ચલો P of A by B નું સૂત્ર એપ્લાય કરી દઈએ તો P of A છેદ B ભાગ્યા P of B which is greater than P of A. હવે એક કામ કર ચાલ, આ P of B ના પેલી બાદ લઈ જાય, P of A ના બાદ લઈ દે. ચાલ સો P of A છેદ B અપોન માં P of A ગ્રેટર દેન P of B આવે. સો આ શાનું સૂત્ર થઈ ગયું? P of B by A નું સૂત્ર બની ગયું. ગ્રેટર દેન P of A લખાય. ડન છે બચ્ચા વાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો કયો ઓપ્શન આવ્યો જરા? વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? P of B by A is greater than P of, अरे यार सॉरी गलती हो गई यार. या P of B is right side में, right? So C for Chennai is your correct answer. C for Chennai is your correct answer. Done 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 done. D4 बच्चा पाड़ी, yes or no? चलो तो जरा नेक्स्ट क्वेश्चन पर आगे बढ़िए हमें. ओके 2 मार्कर क्वेश्चंस. यस 1 मार्कर MCQ पूर्ण करे. टेक्स्ट बुक ना બધા જ MCQ થઈ ગયા. બહારના પણ તમે કરી શકો છો. હવે 2 માર્કર ક્વેશ્ચનમાં શું પૂછી શકે જરા એની વાત કરવી છે. 2 માર્કર ક્વેશ્ચન્સમાં તમને પરીક્ષામાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકે છે એની ચર્ચા કરવી છે મારે હવે. ઓકે તો જલ્દીથી શરૂઆત કરીએ આ ફર્સ્ટ ક્વેશ્ચનમાં. શું કીધું છે? P of A આપ્યા છે, P of B આપ્યા છે, P of B by A આપેલા છે અને આ ત્રણ વસ્તુ મારે શોધવાની છે. આ ત્રણ વસ્તુ મને શોધવાની કીધી છે. તો જરા અહીંયા શરૂઆત કરીએ. પહેલામાં પહેલું P of A છેદ B શોધવા છે. ચાલો તો એના માટે નંબર 1 માટે વાત કરવી છે મારે. તો એના માટે મને રકમમાં જે વસ્તુ આપી એના ઉપરથી કામ કરે. ચલો P of B by A આપેલા જ મને. ઓકે તો એનું સૂત્ર એપ્લાય કરી દઈએ તો શું આવે? P of A છેદ B ભાગ્યા P of A આવે. ઓકે P of B by A નું વેલ્યુ 0.4. P of A છેદ B ની કિંમત આપણે શોધવાની થઈ રહી છે. ઓકે અને P of A નું મૂલ્ય મારી પાસે છે 0.8. સો ધેરફોર 0.4 into 0.8 બરાબર P of A છેદ B. સો ધેરફોર P of A છેદ B બરાબર 8 ચોક 32 તો 0.32 જવાબ આવે. 8 ચોક 32 તો 0.32 that is your final answer. ડન છે બચ્ચા વાળી? ચલો ત્યારબાદ બીજા નંબર પર આગળ વધીએ જરા. સેકન્ડ નંબર પર આગળ વધીએ જરા. સેકન્ડ નંબર પર આગળ વધીએ એટલે કે P of A by B શોધવા છે મારે. ચલો તો P of A by B શોધવા છે. P of A by B શોધવા છે એનું સૂત્ર એપ્લાય કરવું પડે મારે. શું એપ્લાય થાય સૂત્ર? એમાં સૂત્રમાં શું હશે? P of A છેદ B ભાગ્યા P of B. તો P of A છેદ B નું મૂલ્ય હમણાં શોધ્યું મેં જો 0.32 યા 0.32 અપોનમાં P of A બરાબર P of B છે સોરી P of B બરાબર 0.5.
એટલે 0.50 લખી શકાય. આનું સાદુરૂપ તમે આ રીતે આપી શકો. જો 32/50 થાય કરવું હોય તો. કેમ? કારણ કે 0.32 અને 0.5 એટલે 0.50 લખ્યું તો 100 ઉડી ગયા ઉપર નીચે. હવે ઉપર નીચે 2 વડે ગુણી કાઢ ને ચાલ. તો કેટલા થયા? 32 દુ 64 વિધાઉટ કેલ્ક્યુલેટર ભાગ્યા 100 તો 0.6464. that is your P of A by B is answer. P of A by B નો તમને જવાબ મળી ગયો. જવાબ મળી ગયો. ડન છે? P of A by B આ એનો જવાબ થઈ ગયો. ડન છે બચ્ચાવાળી? 0.64 is your correct answer. P of A છેદ B બરાબર 0.32. point A by B P of A by B બરાબર 0.64 જવાબ આવે. ડન છે? ચલો નેક્સ્ટ સ્લાઇડ ઉપર ત્રીજા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ. થર્ડ નંબરનો ક્વેશ્ચન મારે સોલ્વ કરવો છે. શું છે થર્ડ નંબરનો ક્વેશ્ચન? કે ભાઈ P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. ચલો P of A બરાબર કેટલા છે મારી પાસે? P of A બરાબર 0.8 0.8 પ્લસ P of B બરાબર 0.5 છે. P of B બરાબર 0.5 અને P of A છેદ B બરાબર 0.32 છે તો માઇનસ 0.32. સો ફાઇનલ આન્સર કેટલો આવશે? જો 8 ને 5 13 તો 1.3 માઇનસ 0.32. તો જો 1.32 માંથી 0.32 બાદ કરે એટલે 100 વધ્યા, 1 વધ્યા, 1 માંથી હજી 2 બાદ કરો તો 0.98 આવે. એટલે કે 0.98. જો તમારો જવાબ P of A યોગ B નું મૂલ્ય કોઈ પણ ઘટનાની સંભાવના તમને જો 0 કરતા વધારે મળી જાય તો એ રોંગ હશે. એ ક્યાંક ને ક્યાંક રોંગ હશે. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 બચ્ચાવાળી? યસ ઓર નો? ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુછ કરીએ. ઓકે, હવે આવા ટાઈપનો પ્રશ્ન પણ તમને 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછી શકે. ફક્ત આ એક વસ્તુ કીધી હોય. ઓકે, P of E ભાગ્યા F શોધવું છે. 2 સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે. બરોબર છે? તો નંબર 1 અને નંબર 2. ચલો પહેલા નંબરનું મારે સોલ્વ આઉટ કરવું છે. તો પહેલા તો બંનેનો નિદર્શ અવકાશ તો સેમ જ આવવાનો. સમજો, એક સિક્કાને 2 સિક્કાઓ એક વખત ઉછાળીએ. 2 સિક્કાઓ એક વખત ઉછાળે તો HH અથવા HT, TH અને TT. ક્લિયર? તો જરા HH આવી શકે, પછી HT આવી શકે, TH આવી શકે અને TT આવી શકે. ક્લિયર છે? ડન છે? ચલો આ નિદર્શ અવકાશ મળી ગયો. હવે શું કરવું છે જરા? હવે મારી પાસે ઘટના E અને F એવી 2 ઘટનાઓ છે અને E ભાગ્યા F શોધવાનું છે. તો જરા પહેલા ઘટના E ની વાત કરી દઉં. ઘટના E ના ઘટકો શું આવશે? એક સિક્કા ઉપર કાંટો મળે તો એક સિક્કા ઉપર કાંટો મળે એટલે HT કાં તો TH આવે. F ઘટનામાં શું આવશે જરા? એક સિક્કા ઉપર છાપ મળે. ઓકે, એક સિક્કા ઉપર છાપ મળે તો HT અને TH લખાય. ક્લિયર? તો જરા સૂત્ર પ્રમાણે જઈએ. E ભાગ્યા F બરાબર P of E ભાગ્યા F બરાબર સૂત્ર શું હતું? P of E છેદ F છેદમાં P of F લખાય. તો P of E છેદ F લેવો પડશે ને. જો હવે E છેદ F ના ઘટકો કોમન ઘટકો કયા આવે? કોમન ઘટકો કયા આવશે જરા? તો HT અને TH જ આવશે. ક્લિયર? તો હવે આના ઉપરથી શું લખી શકો? ધેટ ઇમ્પ્લાઇઝ P of E છેદ F બરાબર કેટલા આવે? 2 ભાગ્યા 4 આવે. ટોટલ 4 અને 2 ઘટકો. એ જ પ્રમાણે P of F ની વાત કરવી છે મારે. હવે P of F કેટલા આવશે? P of F બરાબર તો P of F બરાબર પણ 2 ભાગ્યા 4 જ મળશે મને. ક્લિયર છે? તો જરા અહીંયા આગળ વેલ્યુ મૂકી દે 2/4 અપોનમાં 2/4 તો કટ થઈ ગયો. તો જવાબમાં મને 1 મળશે જરા. તો આન્સર તમારો ફાઇનલ 1 આવે. આન્સર તમારો ફાઇનલ 1 મળશે.
डन 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 D4 बच्चा वाली यस और नो चलो तो जरा नेक्स्ट क्वेश्चन पर आगळ कुछ करिए आ वस्तु तमने होमवर्क में आपी दो जरा आ क्वेश्चन तमे होमवर्क में कर लेजो बराबर ई घटना में एक पण कांटो न मळे एक पण कांटो न मळे तो बंने एच आवे અને એફ ઘટનામાં એક પણ છાપ મળે ના મળે તો ટી આવે બંનેમાં કોમન ઘટક ફાઈ તો 0 ઉપરનાની સંભાવના 0 નીચેનાની સંભાવના પી ઓફ એફ એટલે કે 1/4 આવે 0.1/4 તો 0 થઈ જાય જે તમે જાતે હવે કરી શકો છો હવે આવા જ ટાઈપનો પ્રશ્ન આ લઈ લઉં જરા એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે તેમ આપેલ હોય तो बन्ने पासा परना अंकोनो सरवाळो 9 करता वधु होय तेनी सरती संभावना शोधो तो हवे आ जे प्रश्न छे छोकराओ ए हुं तमने शॉर्ट ट्रिक थी करावुं अगर आ क्वेश्चन 1 मार्क्स में पूछे अगर आ क्वेश्चन 1 मार्क्स में पूछे तो परीक्षा में आपणे पेली बधी लांबी कथा करवानी नहीं मारी पासे एक शॉर्ट ट्रिक छे टेक्निक छे ए टेक्निक नो उपयोग करीए अने आपणे सॉल्व करीए बरोबर है વધુ ડિટેલમાં તમારે ટેકનિકમાં સમજવું હોય તો આપણી એકલવ્યની જે જૂની બેચ હતી એમાં પણ શીખવાડ્યું છે ઇવન આપણી રેગ્યુલર બેચીસની અંદર પણ ચર્ચા કરેલી છે તો અહીંયા આગળ હું ઘટના એ અને ઘટના બી લઈ લઈશ બરોબર જે ઘટના થઈ ચૂકી છે એને એ ઘટના કહી દઈએ એના સિવાયની ઘટનાને બી કહી દઈએ ચલો થઈ ચૂકેલી ઘટના છે કાળા રંગના પાસા પર संख्या 5 મળે સંખ્યા 5 મળે ક્યાં આગળ કાળા રંગના પાસા ઉપર તો કયા પહેલો કાળા રંગનો પાસો બીજો લાલ રંગનો રાઈટ ઓકે તો અને ઘટના બી શું કહી દઉં જરા ઘટના બી શું કહી દઉં જરા બંને પાસા પરના અંકોનો સરવાળો બંને પાસા પરના अंकोनो सरवाळो 9 करता बन्ने पासा परना अंकोनो सरवाळो 9 करता वधु होय ते घटना 9 करता वधु होय ते घटना क्लियर 9 करता વધુ હોય તે ઘટના ઓકે પ્રશ્નનો જવાબ મારે શું શોધવાનો જરા P of B by A ઓકે તો હવે શું કરવાનું ખબર છે જો અહીંયા ધ્યાન આપજો P of B by A આ ઘટના થઈ ચૂકી છે એ ઘટના એની સાપેક્ષ પેલાની સંભાવના શોધવી છે તો P of B by A શોધવા છે તો ઘટના A ના ઘટકોની સંખ્યા તમારે લખી દેવાની તો ઘટના A ના ઘટકોની સંખ્યા તમારે છેદમાં લખવાની થાય छेदमा घटना एना घटकोनी संख्या लखीए चलो पहला एक काम करिए घटना एना घटको कया कया आवशे जरा जोई लईए काळा रंगनो पासो पहलो छे एमां घटक 5 पहला होय तो 5,1 आवी शके त्यारबाद 5,2 आवी शके 5,3 आवी शके 5,4 आवी शके त्यारबाद 5,5 आवी शके त्यारबाद 5,6 आवी शके क्लियर तो अहींया आगळ घटकोनी संख्या तमारे छेदमां लखी देवानी 6 घटना ए जे घटना थई चूकी छे ने एना घटकोनी संख्या छेदमां लखी देवानी थाय मारे क्लियर त्यारबाद बंने पासा परना अंकोनो सरवाळो 9 करता वधु होय बंने पासा परना अंकोनो सरवाळो 9 करता वधु होय तो 5 ने 1 6 5 ने 2 7 5 ने 3 8 5 ने 4 9 9 करता वधु छे तो एक आ घटक आवे अने एक आ घटक आवे क्लियर है जरा तो हवे ओके हवे अहींया आगळ 2/6 आवे तो फाइनल जवाब तमारो 1/3 थई जाय फाइनल जवाब तमारो 1/3 मळी जाय डन जे बच्चा वाली यस और नो क्लियर आवड़ेगा कि नहीं आवड़ेगा डन जे तो जरा त्यारबाद आ जे क्वेश्चन छे ए तमे होमवर्क में कर देजो शॉर्ट ट्रिक थी बरोबर है મને જણાવી દો કમેન્ટની અંદર મને આનો જવાબ જલ્દીથી જણાવી દો બરોબર છે જણાવી દો જલ્દીથી
1 મિનિટ માટે પોઝ કરી દો, સ્ટોપ કરી દો અને જલ્દીથી સોલ્વ કરીને મને જલ્દીથી જણાવી જ દો અહીંયા આગળ જ. બરોબર છે? પછી જ આપણે આગળ વધવાનું. ઓકે, ચલો જરા આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. ઓકે, ચલો. ઓકે, તો હવે ઓકે, એક સમતોલ પાસા ને ફેંકવામાં આવે છે. ઘટનાઓ ઓકે, એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. ઘટનાઓ ઈ અને એફ બંને આપેલી છે. રાઈટ? ઈ, એફ અને જી 3 ઘટનાઓ આપેલી છે. તો પી ઓફ ઈ ભાગ્યા એફ શોધવું છે. પી ઓફ એફ ભાગ્યા ઈ. દરેકે દરેક વસ્તુ તમને આવડી જાય. આ દરેકે દરેક વસ્તુ તમને આવડી જાય તો આ બંને વસ્તુ તમે આરામથી સોલ્વ કરી દો. ચલો હોમવર્કમાં. રાઈટ? પણ હવે આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, એમાં હું આ સોલ્વ કરાવું તમને. ત્રીજા નંબરની અંદર મારે તમને આ વસ્તુ સોલ્વ કરાવી છે. અહીં આગળ લઈ લઉં જરા, આ બાજુમાં. ઓકે, ત્રીજા નંબરનો પોર્શન જે છે મારે એમાં તમને પહેલું સોલ્વ કરાવવું છે, બીજું તમે જાતે કરી દેશો પછી. રાઈટ? આ સોલ્વ કરવું છે મારે, એટલે કે પી ઓફ ઈ યોગ એફ ભાગ્યા જી, એનું સૂત્ર એપ્લાય કરીએ તો શું આવે જરા? પી ઓફ ઈ યોગ એફ છેદ જી ભાગ્યા પી ઓફ જી લખાય. પી ઓફ જી મને ઉપર આપી દીધું છે. જો અહીં આગળ લઈ લે, પી ઓફ ઈ બરાબર કેટલા આવશે જુઓ તો હવે 3/6. એક પાસો જ ફેંકીએ છે ને. ઓકે, પી ઓફ એફ બરાબર કેટલા આવે તો કે ભાઈ 2/6 આવે અને પી ઓફ જી બરાબર કેટલા મળે મને તો 4/6 મળે. ચલો, તો હવે અહીંયા આગળ સાદુરૂપ આપી દઈએ તો અહીંયા શું લાગુ પડશે જુઓ તો, યોગ અને છેદ છે તો અહીંયા વિભાજન સૂત્ર લાગુ પડે, એટલે કે પી ઓફ ઈ છેદ જી પ્લસ પી ઓફ एफ छेद जी माइनस, ओ सॉरी गलती हो गई मेरे से यार, अभी तो रुको. અહીંયા આગળ ઈ છેદ જી યોગ એફ છેદ જી લખી શકાય, છેદમાં પી ઓફ જી આવે. ઓકે, તો હવે આમાં પી ઓફ એ પ્લસ બી વાળું સૂત્ર, પી ઓફ એ યોગ બી વાળું સૂત્ર એપ્લાય કરી દઈએ તો પી ઓફ ઈ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, આખાના છેદમાં પી ઓફ જી લખાય. હવે એક કામ કરી શકો તમે, ઈ છેદ જી શોધી શકો, એફ છેદ જી શોધી શકો, પી ઓફ ઈ છેદ એફ છેદ જી શોધી શકો અને પી ઓફ જી આ બધી વસ્તુ સુધી સાદુરૂપ આપીને કિંમત મૂકી શકો. રાઈટ? કદાચ તમે પર્સનલી અહીંયા ભાગાકાર કરો ને તો ઈ છેદ જી અપોન એફ પી ઓફ જી હોય તો એને પી ઓફ ઈ ભાગ્યા જી લખી શકાય. પી ઓફ એ બાય બી, ધારો કે પી ઓફ ઈ છેદ એફ હોય, પી ઓફ ઈ ભાગ્યા એફ હોય તો પી ઓફ ઈ છેદ એફ અપોનમાં પી ઓફ એફ લખાય, તો એ રીતે પી ઓફ ઈ ભાગ્યા જી લખી શકાય. આ શોધ્યું. અહીંયા પર્સનલી ભાગાકાર કરું તો આ મળી ગયું જી ભાગ્યા ઓ એફ ભાગ્યા જી. યા એફ ભાગ્યા જી નહીં આમાં તો શોધવું પડશે. ચલો, તો કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ. ચલો, તો અહીંયા અલગથી શોધી કાઢીએ ઈ છેદ જી. ઓકે, ઈ અને જી માં કોમન કોણ જુઓ તો, ઈ અને જી બંનેમાં કોમન કોણ છે તો 3 અને 5. That implies P of E છેદ G, P of E છેદ G બરાબર કેટલા આયા 2/6. ઓકે, ચલો ત્યારબાદ F છેદ G, F છેદ G કરવા છે મારે. હવે F છેદ G બરાબર F અને G નો છેદ ગણ કરીએ ધારો કે તો એમાં 2,3. That implies P of F છેદ G બરાબર P of F છેદ G બરાબર
2/6. ઓકે, ત્યારબાદ ઈ એફ અને જી, ઈ એફ અને જી આ ત્રણેયમાં કોમન ઘટક લઈએ તો 3 3 અને 3, બસ બીજું કોઈ જ નહીં, ફક્ત 3. That implies P of E છેદ F છેદ G બરાબર 1/6 અને P of G તો ઉપર શોધી કાઢે. ચલો બધાની કિંમત મૂકી દઈએ અહીંયા, તો આ કેટલા છે 2/6 પ્લસ 2/6 માઇનસ 1/6 આખાના છેદમાં 4/6. તો અહીંયા જરા સાદુરૂપ આપી દઈએ તો 4 2 2 4 4 માઇનસ એટલે 3/6 છેદમાં 4/6. તો અહીંયા 6 6 કેન્સલ. સો ફાઇનલી 3/4 is your correct answer. Finally 3/4 is your correct answer. 3/4 is your correct answer. 3/4 is your correct answer. Done, 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 done. D4 बच्चा वाली yes or no? Done છે. ચલો આવડી જાય. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો આવડે કે નહીં પરીક્ષાની અંદર? બસ તો પછી ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુછ કરીએ જરા. ઓકે, હવે આ બંને તો તમને હોમવર્કમાં આપ્યા, ત્રીજો, અને આ ક્વેશ્ચન બી તમે હવે હોમવર્કમાં કરી દેજો. આ ક્વેશ્ચન બી તમે હોમવર્કમાં કરી લેજો. આવડેગા? અને જલ્દીથી મને જવાબ આપજો કમેન્ટની અંદર, રાઈટ? ચલો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુછ કરીએ. હવે આ ટાઈપનો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાય તો કઈ રીતે સોલ્વ થાય આપણે એ લખીએ જરા. શું છે રકમ? પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો અને જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક મળે તો એક સિક્કાને ઉછાળો. પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલો હોય તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની સંભાવના શોધવાની કીધી છે જરા અહીંયા આગળ. તો અહીંયા આગળ સૌ પ્રથમ મારે નિદર્શાવકાશ એસ ના ઘટકો લખવા પડશે મારે. તો પાસો ઓકે ઓકે પાસો ફેંકવાનું કીધું ને અને પાસા ઉપર 3 નો ગુણિત મળે છે તો 3 મળ્યા ધારો કે, તો પછી શું કરવાનું તમારે? ફરીથી પાસો ફેંકવાનો. તો 3 1 3 2 3 3 3 4 3 5 3 6. હવે ધારો કે 3 નું ગુણિત 6 પણ આવે તો પાસા ઉપર 6 મળ્યા હોય તો 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. ક્લિયર? હવે પાસા ઉપર પહેલી વખત જ્યારે પાસો ફેંકે ત્યારે એક અંક મળ્યો હોય ધારો કે, તો તમારે શું કરવાનું? એના સિવાય અન્ય કોઈ ઘટક મળ્યો હોય પૂર્ણાંક તો સિક્કો ઉછાળવાનું કીધું હોય ભાઈબંધે. તો એક લઈએ ત્યારે સિક્કો ઉછાળે તો 1h, પછી 1t પણ આવી શકે છે. 2 આવ્યો હોય ધારો કે તો 2h આવી શકે, 2t આવી શકે. 3 આવ્યો, 3 તો આવી ગયો, ચલો 4 આવ્યો હોય તો 4h આવી શકે કાં તો 4t આવી શકે. 5 આવ્યો હોય તો 5h આવી શકે અને 5t આવી શકે. 6 તો આવી ગયો, ખતમ. તો કેટલા થયો? 6 અને 6 12 13 14 15 16 17 18 19 20 ઘટકો થઈ ગયા. એસ ની અંદર કેટલા ઘટક થઈ ગયા? 20 ઘટકો. Therefore n બરાબર 20. n બરાબર 20. ડન છે. ચલો હવે શું કીધું છે? પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલું હોય તો ઘટના એ શું કીધું છે? પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે. ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તો આના ઘટકો લખી દઉં પેલા તો. ચલ તો ઘટના એના ઘટકો છે આવે. ઓછામાં ઓછી એક વખત 3 ઘટક મળે તો 3 1 પછી 3 2 પછી 3 3 પછી 3 4 પછી 3 5 પછી 3 6
બરાબર, અને 6 લાઈનમાં 6 3 1 આવે. ક્લિયર? માટે પી ઓફ એ એની સંભાવના, ઘટના એની સંભાવના કેટલી થઈ જાય? 3 ને 3 6 ને 1 7, 7 ભાગ્યા 20. ઓકે, ઘટના બી લખવી પડશે ને મારે. ચલો, તો ઘટના બી શું આવશે જરા? ઘટના બી શું છે જરા? ઘટના બી શું કીધું? સિક્કા પર કાંટો મળે તે ઘટના. સિક્કા પર કાંટો મળે તે ઘટના. ચલો, તો ઘટના બી ના ઘટકો ચી આવશે? સિક્કા ઉપર કાંટો મળે એ ઘટના તો કયા આવે? કાંટો મળે તો 1t. ઓકે, 1t સોરી 1, t, ત્યારબાદ 2, t, ત્યારબાદ 4, t અને 5, t. 6 ના આવે, 3 ના આવે. ક્લિયર? સો ધેરફોર પી ઓફ બી બરાબર 4/20. હવે મારે શું શોધવાનું? શું કીધું ભાઈ બંને? શોધવાનું શું છે? ઓકે, તો પી ઓફ બી બાય એ બરાબર પી ઓફ એ છેદ બી. આની સંભાવના શોધવાની છે ને, તો પી ઓફ બી બાય એ ભાગ્યા પી ઓફ એ. ઘટના એ થઈ ચૂકી છે, એની સાપેક્ષ ઘટના બી ની સંભાવના શોધવાની કીધી. એટલે આ સૂત્ર લાગુ પાડવું પડે મારે. બસ મને ખબર પડી ગઈ. હવે તો જરા અહીંયા આગળ એ છેદ બી શોધવા પડશે ને મારે. તો કોમન ઘટકો જો ઘટના એ ને ઘટના બી માં કોમન ઘટક એક બી નહીં લે. खत्म. तो 5 देयरफॉर P ऑफ A बाई बी बराबर 0. बस तो अभी इसमें रकम रख देंगे. अभी रकम रख देंगे 0 में P ऑफ A बराबर 7/20 है. पर एनु मन कोई फर्क पड़तो नहीं. तो फाइनल 0 आई गयो जवाब. P ऑफ B बाई A बराबर 0 या इज योर करेक्ट आंसर. ए P of B by A is equals to 0. That is your correct answer. Done, 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 done. D4 बच्चा वाली. Yes or no? आवड़ेगा कि नहीं आवड़ेगा? Done છે? आवड़ेगा? Surely, surely. चलो, तो नेक्स्ट क्वेश्चन पर आगे कुछ करिए जरा. હવે આ પ્રશ્નમાં શું કીધું છે? ઓહો, નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પૂરવણી વગર. જો આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો. પૂરવણી વગર શબ્દ છે કે પૂરવણી સહિત છે? પૂરવણી વગર એટલે તમે પૂરવણી વગર 3 નારંગી પસંદ કરીને, એ 3 નારંગી પસંદ કરું એમાં પહેલી નારંગી પસંદ કરી મેં, પછી એને સાઈડમાં મૂકવાની, પછી બીજી નારંગી પસંદ કરવાની, એના સાઈડમાં મૂકવાની, પછી ત્રીજી નારંગી પસંદ કરવાની, એને સાઈડમાં મૂકવાની. ક્લિયર? તો તે ખોખાને તપાસવામાં આવે છે. પૂરવણી વગર 3 નારંગી પસંદ કરી, ખોખાને તપાસવામાં આવ્યું. જો તમામ 3 નારંગીઓ સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર કરાય છે. એક ઓફિસર આવ્યો, એને 3 નારંગી પસંદ કરી. પહેલી નારંગી પસંદ કરી, પછી એને સાઈડમાં મૂકી, પછી બીજી નારંગી પસંદ કરી, એને સાઈડમાં મૂકી, ત્રીજી નારંગી પસંદ કરી, એને સાઈડમાં મૂકી દીધી. અને આ 3 નારંગી વિચાર કરે કે જ્યારે સારી હોય તો જ આ ખોખું વેચાણ માટે લઈ જઈ શકાય, તો જ સ્વીકૃતિ મળે, નહીતર મળતી નથી. અને તો તેને અસ્વીકાર કરવામાં આવે છે. જો ખોખામાં સમાવિષ્ટ 15 નારંગીઓ પૈકી 12 નારંગી સારી અને 3 નારંગી કેવી છે? ખરાબ છે. તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો. ચલો, તો જરા ટોટલ કેટલી નારંગી છે? 15 કુલ. સારી કેટલી? 12 અને ખરાબ 3 છે. ઓકે, તો અહીંયા આગળ ઘટના એ બી અને સી લખી દઉં જરા. ઘટના એ શું કહી દઉં? પ્રથમ નારંગી. મારે સંભાવના કોની શોધવાની? વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના. તો પ્રથમ નારંગી સારી હોય, પ્રથમ નારંગી સારી હોય તે ઘટના. ઓકે, ચલો જરા ઘટના બી ની વાત કરી દઈએ. ઘટના બી ની વાત કરી દઈએ જરા. ઘટના બી બરાબર બીજી નારંગી
સારી હોય, બીજી નારંગી સારી હોય તે ઘટના, અને ઘટના સી કહી દઈએ ત્રીજી નારંગી સારી હોય તે ઘટના, ત્રીજી નારંગી સારી હોય તે ઘટના. ક્લિયર? જવાબમાં મારે શું શોધવાનું છે? માટે P of A છેદ B છેદ C. તો અહીંયા જો આ શબ્દ બહુ ખાસ ધ્યાન રાખવાનો, પુરવણી વગર હોય તો સાપેક્ષ ઘટના એકબીજા ઉપર આધાર રાખે છે. એટલે પહેલી નારંગી પસંદ કરી અને બહાર મૂકી દીધી બાજુમાં, અંદર પાછી નથી મૂકતો. પુરવણી વગર એટલે અંદર નહીં મૂકવાની. પુરવણી એટલે પેલી પુરવણી નહીં, પુરવણી વગર જવાબ આપવાનો એવું નહીં. પુરવણી વગર એટલે અંદર પાછું મૂકવાનું નથી, એને સાઈડમાં મૂકી દીધું. રાઈટ? એને પુરવણી વગર કહેવાય. ઓકે, તો સર આ પહેલી નારંગી પસંદ કરી સાઈડમાં મૂકી, બીજી નારંગી પસંદ કરી સાઈડમાં મૂકી. હવે જ્યારે ત્રીજી નારંગી પસંદ કરું તો બીજી નારંગી પસંદ કરું તો પહેલી નારંગી ઉપર આધાર રાખશે. પહેલી નારંગી ખરાબ પસંદ થઈ ગઈ હોય તો સારી નારંગી તો એ નહીં હોય, પણ પહેલી નારંગી સારી પસંદ થઈ હોય તો નારંગી ઓછી થઈ જાય. એટલે એકબીજા ઉપર આધારિત ઘટનાઓ કહેવાય, નિરપેક્ષ ઘટનાઓ નથી. સાપેક્ષ ઘટનાઓ થઈ જાય તો એનું સૂત્ર વાપરી દઈએ, P of A into P of B by A into P of C by A છેદ B. ચલો હવે P of A એટલે કેટલા આવે? પેલા સારી નારંગી કેટલી? 12 છે. ટોટલ 15 છે, એમાંથી સારી નારંગી 12 છે, તો 12C1 અપોનમાં 15C1 ઇન્ટુ P of B by A બરાબર. હવે એક નારંગી સારી પસંદ થઈ ચૂકી, તો નારંગી સારી કેટલી વધી? 11, અને કુલ 15 માંથી 1 જાય એટલે 14 વધ્યા, તો 11C1 ભાગ્યા 14C1 ગુણ્યા C by A છેદ B. C by A છેદ B. તો જરા હવે 12 નારંગી હતી, એમાંથી 2 જતી રહી સાઈડમાં, 10 વધી સારી, 15 માંથી 13 એટલે કે 10C1 ભાગ્યા 13C1 બરાબર. અહીંયા આગળ લખાય 12 ભાગ્યા 15 ગુણ્યા 11 ભાગ્યા 14 ગુણ્યા 10 ભાગ્યા 13. તો જરા અહીંયા કેન્સલ કરી દઈએ. 3 પંચા 15, 3 ચોક 12. ઓકે, 5 દુ ને 10, 2 વધ્યા. અહીંયા ભાગ ચાલ્યો 7 દુ 14. હવે કશું કટ થાય? 5 દુ 10, 3 પંચા 15, 4 13 સિત્તા 91, 7 21 અને 2. સો ફાઇનલ જવાબ તમારો શું આવ્યો જરા? 11 ચોક 44 ભાગ્યા 91, 13 સિત્તા 91, તાર પેટમાં 91. ઓકે, ડન છે. તો 44 ભાગ્યા 91, that is your final answer. डन 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 डन. D4 बच्चा वाली, यस और नो आवड़ेगा? चलो तो जरा नेक्स्ट क्वेश्चन पर आगे कुछ करिए. नेक्स्ट क्वेश्चन જોઈએ जरा. चलो तो नेक्स्ट क्वेश्चन में ओके जरा આ પ્રશ્ન છે. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે, ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના. તો એક સિમ્પલ ગણતરી સમજાવું છું. ઓછામાં ઓછી એક અયુગ્મ સંખ્યા મળે એટલે એક વખત અયુગ્મ સંખ્યા મળે, અથવા 2 વખત મળે, અથવા 3 વખત મળે. રાઈટ? એટલે કે ઓકે 3 વખત ફેંકવામાં આવે ને તો પહેલી વખત ફેંકતા અયુગ્મ સંખ્યા મળે, બીજી વખતમાં અયુગ્મ સંખ્યા મળે, ત્રીજી વખતમાં અયુગ્મ સંખ્યા મળે. બરોબર છે? ક્લિયર? તો ઓછામાં ઓછી એક વખત એટલે કે પહેલી વખત મળે, અથવા બીજી વખત, અથવા ત્રીજી વખત, ત્રણેયમાં મળી શકે. તો P of A યોગ B યોગ C શોધવાના. તો P of A યોગ B યોગ C બરાબર, બોલો શું કરાય? આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરાય? તો તમે એકમાંથી એવું કરી શકો ને, ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા મળે. ઓકે, તો એક કામ કર, ચાલ એક કામ કર, પહેલા તો ઘટના પસંદ કરી લે. ચલ 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 અહીંયા ધ્યાન આપ, અહીંયા ધ્યાન આપ. ઘટના A B અને C 3 વખત ઉછાળ્યો કે નહીં, તો 3 ઘટના થઈ. ઘટના A શું કહી દઉં?
પાસા પર અયુગ્મ અંક મળે, પાસા પર અયુગ્મ અંક મળે માટે પી ઓફ એ બરાબર શું આવે? એક સિમ્પલ ગણતરી સમજાવું. પી ઓફ એ બરાબર શું મળે? સિમ્પલ ગણતરી સમજાવું. અયુગ્મ અંક 3 હોય, ટોટલ 3 અંક હોય, યુગ્મ 1, 3 અને 5, તો 3/6 લખી દઉં એટલે 1/2 થઈ ગયું. ચાલ ખતમ. એ જ પ્રમાણે બીજી વખત પાસો ફેંકે તો પાસા પર અયુગ્મ અંક મળે. અભી તો રૂકો, પ્રથમ વખત, બીજી વખત ને ત્રીજી વખત એવું લખવાનું રહી ગયું ને સાહેબ ને. પ્રથમ વખત, અભી તો રૂકો, પ્રથમ વખત. ઓકે, અહીંયા લખી દઈએ જરા. બીજી વખત, પ્રથમ વખત, અને અહીંયા લખી દઈએ બીજી વખત. ઓકે, તો અહીંયા આગળ પણ સંભાવના તો જ થવાની લા મિત્રો, અહીંયા બી સંભાવના તો જ થવાની લા. ઓ સોરી, હા, અને સેમ ટુ સેમ અહીંયા એ જ થવાની ને, ખાલી બી લખી દઉં ફક્ત. અહીંયા ફક્ત બી લખાય, બાકી બધું એઝ ઇટ ઇઝ. ક્લિયર? ચલો, ત્યારબાદ ઘટના સી. તો ત્રીજી વખત, ઓકે, ત્રીજી વખતમાં એ જ વસ્તુ મળે મને. તો ત્રીજી વખત પાસા પર યુગ્મ અંક મળે. તો અહીંયા આગળ પી ઓફ સી બરાબર 3/6 અને 3/6 પરથી લખી દો ને 1/2. અહીંયા સી લઈ લઉં જરા. Therefore, P of C બરાબર 1/2. ઓકે, તો હવે શોધવાનું શું છે જરા અહીં ધ્યાન આપજો. મારે રકમમાં જે વસ્તુ કીધી એ પ્રમાણે શોધવાની વાત કરી દઉં હવે. P of A યોગ બી યોગ સી. તો એક કામ કર, ડમોર્ગનના નિયમ પ્રમાણે હું જોઉં ધારો કે, તો 1 માઇનસ P of A યોગ બી યોગ સી લખાય, એનો હોલ ડેશ કરાય, એકમાંથી આ કરાય. હવે અહીંયા આગળ વાત કરી દઉં તો 1 માઇનસ પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. સોરી, દ મોર્ગનનો નિયમ અહીંયા એપ્લાય કર્યો. ક્યાં એપ્લાય કર્યો? દ મોર્ગનના નિયમ પરથી. દ મોર્ગનના નિયમ. ઓકે, દ મોર્ગનનો નિયમ એપ્લાય કરી દીધો મેં અહીંયા આગળ. ક્લિયર? હવે શું થશે જરા, હવે એ બી સી ત્રણે નિરપેક્ષ ઘટનાઓ છે. કેમ? કારણ કે તમે પાસાને ફેંકશો તો પહેલી વખત ફેંકો છો પાસો, ઓકે, તો ધારો કે 1 અંક મળ્યો. બીજી વખત પાસો ફેંકવું તો ફરીથી એનો એક અંક ફરીથી એનો એ મળી શકે છે. કારણ કે પાસામાં એવું તો કહેવાય નહીં કે ભાઈ કાપી નાખો, 6 બાજુમાંથી એક બાજુનું કેન્સલ કરો દો, એવું કશું કરી શકાય નહીં. એટલા માટે કહી દઉં તમને કે અહીંયા આગળ એ બી સી ત્રણે કેવી છે? એકબીજા ઉપર આધારિત નથી, નિરપેક્ષ ઘટનાઓ. રાઈટ? સો આનું સૂત્ર એપ્લાય કરે આપણે 1 માઇનસ પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ ઇન્ટુ પી ઓફ સી ડેશ. કારણ કે એ બી સી નિરપેક્ષ છે, એ બી સી નિરપેક્ષ ઘટનાઓ છે. ઓકે, એ બી સી ત્રણેય કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ ઘટનાઓ છે. અને ડિટેલમાં તમારે સમજવું હોય તો આપણી એકલવ્યની જે જૂની બેચ હતી એમાં તમને ડિટેલમાં બધી જ વસ્તુ આપેલી છે. ક્લિયર? તો સર આ પી ઓફ એ બરાબર મારી પાસે છે, ધેટ ઇમ્પ્લાઇઝ પી ઓફ એ ડેશ બરાબર 1/2 થાય, 1 માંથી બાદ કરવાના. એ જ પ્રમાણે પી ઓફ બી ડેશ બરાબર પણ 1/2 થશે, અને પી ઓફ સી ડેશ બરાબર પણ 1/2 મળશે. ક્લિયર છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે આ પદ્ધતિથી લાવવો પડે. સો 1 માઇનસ 1/2
into 1/2 into 1/2. So finally 1 minus 1/8. So final answer તમારો કેટલો આવ્યો? 7/8 આવે. શેના બરાબર? P of A યોગ B યોગ C. P of A યોગ B યોગ C બરાબર 7/8. That is your final answer. Done છે? आवड़ेगा कि नहीं आवड़ेगा? डन 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 डन. D4 बच्चा वाली यस और नो? चलो तो जरा नेक्स्ट क्वेश्चन एना पछीनो प्रश्न જોઈએ. ओके, एक युगल ने બે બાળકો છે. નંબર 1, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. તો હવે આ તો આવડી જાય કે ના આવડે? આ તો આવડે કે નહીં લા? હોમવર્કમાં કરી લેશો બધાએ વિદ્યાર્થીઓ? હોમવર્કમાં કરી દેજો. ચલો એના પછી જરા આ પ્રશ્ન એક સારો એવો લાગે છે મને. જો તો દ્વિહાર નિસ્સાગનો પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તો નિસ્સાગનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? ધારો કે નિસ્સાગનો દરેક ઘટક નિરપેક્ષ રીતે પસંદ કરાયો હોય તો પ્રત્યેક ઘટનાની સંભાવના 1/2 છે. ચલો તો જરા અહીંયા જુઓ તો જરા એક મિનિટ. નિસ્સાયક હું ડી લઈ લઉં. ધારો કે નિસ્સાયક ડી બરાબર સ્મોલ a b c d. તો હવે નિસ્સાયકનું મૂલ્ય મારે મેળવવાનું છે. જો નિસ્સાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? ધન થવું જોઈએ. તો નિસ્સાયકનું મૂલ્ય શોધો તો ડી બરાબર શું આવે? AD માઇનસ BC. AD માઇનસ કેટલું આવે? BC. AD માઇનસ કેટલું આવે? BC આવે. ડન છે? ચલો તો અહીંયા આગળ સમજો જરા. અહીંયા આગળ સમજો જરા. પ્રત્યેક ઘટક નિરપેક્ષ રીતે પસંદ કરે તો પ્રત્યેકની સંભાવના 1/2 થાય. ઓકે ઓકે અહીંયા આગળ શું કીધું? પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય. બરોબર. તો આ તો નિસ્સાયક ડી ની કિંમત છે, રાઈટ? હવે નિસ્સાયક ડી પસંદ કરવા માટે ટોટલ કેટલા નિસ્સાયક બની શકે? કુલ નિસ્સાયકની સંખ્યા બરાબર n. કુલ નિસ્સાયકની સંખ્યા કેટલી આવે? કુલ નિસ્સાયકની સંખ્યા બરાબર n બરાબર કુલ નિસ્સાયકની સંખ્યા બરાબર n. માટે n બરાબર તમે શું લખો છો? પહેલો a ઘટક છે એની બે શક્યતા આવે. બી ઘટકની બે શક્યતા, સી ઘટકની બે શક્યતા, ડી ઘટકની બે શક્યતા. માટે n બરાબર 16 આવે. n બરાબર 16 મળી ગયા. હવે નિસ્સાયકનું મૂલ્ય d ગ્રેટર ધેન 0 લેવું હોય મારે તો નવી સ્લાઇડ ઉપર લઈ લઉં જરા. હવે d ગ્રેટર ધેન 0 માટે 3 કેસ આવે. જો એક સિમ્પલ વાત કહી દઉં. d ગ્રેટર ધેન 0 મારે લેવા હોય એના માટે મારે a બરાબર 1 તથા d બરાબર 1 લેવું પડે. કેમ? a અને d બંનેનો ગુણાકાર 1 થાય. આ ગુણાકાર 1 થાય તો જ શક્યતા એવી બની શકે ને કે ભાઈ અહીંયા આગળ પછી આ 0 હોય. બરોબર. 0 લઈએ તો મેળ પડે. આ 1 હોય અને આ 0 હોય તો ધન મળે. સિમ્પલ વાત. તો d ગ્રેટર ધેન 0 લેવું હોય મારે તો એના માટે મારે a અને d નું મૂલ્ય કમ્પલસરી 1 લેવું પડે. પણ જ્યારે મારે હવે આ તો તમારે કમ્પલસરી 1 લેવું જ પડે. આ 0 લેવું પડે. તો અહીંયા 0 લેવા માટે b ની કિંમત 0 હોય, c ની કિંમત પણ 0 લઈ શકાય તો પણ 0 થાય. b ની કિંમત 0 અને c ની કિંમત 1 લઈ શકાય અથવા તો b ની કિંમત 1 અને c ની કિંમત 0 લઈ તો પણ ચાલી જાય. તો જરા અહીંયા 3 કેસ એવા બને તો b બરાબર 0 અને c બરાબર 0. That implies d greater than 0 થાય. ઓકે ક્લિયર? બીજો કેસ b બરાબર 0 અને c બરાબર 1 લઈ લો. That implies d greater than 0 થાય. એવા કેસમાં પણ d greater than 0 થાય. અને ત્રીજો કેસ જે છે એ b બરાબર 1 and
સી બરાબર 0 લઈ લો તો તેવા કેસમાં પણ ડી ગ્રેટર ધેન 0 થાય છે. ડન છે બચ્ચાવાળી? માટે માંગેલ સંભાવના બરાબર કેટલી થઈ છે? જો ટોટલ 3 ઘટકો આયા 3 ઘટકો છેદમાં કુલ કેટલા હતા? 16 હતા. કુલ કેટલા? 16 હતા. તો 3 ભાગ્યા 16 that is your માંગેલ સંભાવના, required probability. That is the required probability. Done છે બચ્ચાવાળી? Is that clear or not? Done, 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 done. D4 બચ્ચાવાળી, yes or no? તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન પર તો 2 માર્કરના ક્વેશ્ચન અહીંયા ખતમ કરું છું. હવે 3 માર્કરના ક્વેશ્ચન પર આગે કૂચ કરીએ જરા. હવે 3 માર્કરના ક્વેશ્ચન પર આગે કૂચ કરીએ. ઓકે, 3 માર્કરના ક્વેશ્ચન્સમાં શું કીધું છે મને? જરા એની વાત કરી દઉં. હવે 3 માર્કરના ક્વેશ્ચનમાં મને શું કીધું છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આ જુઓ. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. એક કુટુંબમાં 2 બાળકો છે. એક કુટુંબમાં 2 બાળકો છે. નંબર 1 સૌથી નાનું બાળક છોકરી છે. ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલું હોય તો બંને છોકરીઓ હોય તેની સંભાવના સરતી સંભાવના કેટલી થાય? તો જરા પેલા કેસમાં છે આપી દીધેલું છે ત્યારે આની સંભાવના શોધવાની, રાઈટ? ચલો તો જરા અહીંયા આગળ પહેલો સોલ્વ કરીએ. પહેલો સોલ્વ કરવો હોય મારે એમાં સૌથી પહેલા નિદર્શાવકાશ લખવું પડે મારે. ચલો તો નિદર્શાવકાશમાં 2 બાળકો હોય તેમાં મોટો બોય હોઈ શકે, નાની ગર્લ હોઈ શકે, કાં તો બંને બોય હોઈ શકે. ચલ, મોટો બોય નાની ગર્લ હોઈ શકે, કાં તો મોટી ગર્લ હોય નાનો બોય હોઈ શકે, કાં તો બંને ગર્લ્સ હોઈ શકે. ક્લિયર? આવી 4 શક્યતાઓ આવે. હવે નંબર 1 છે એમાં ઘટના એ કહી દઉં જરા. શું કીધું? સૌથી નાનું બાળક છોકરી. સૌથી નાનું બાળક છોકરી. ઓકે, સો ઘટના એના ઘટકો શું આવે જરા? ઘટના એના ઘટકો શું લખાય જરા? ઘટના એના ઘટકો સૌથી નાનું બાળક છોકરી તો બી જી અને જી જી લખી શકાય. ઓકે, ઘટના બી એના ઘટકો શું આવશે જરા? ઘટના બી બંને બાળકો બંને છોકરીઓ હોય, બંને છોકરીઓ હોય તે ઘટના, રાઈટ? તો એની અંદર ઘટકો કયા આવે? જી જી. ક્લિયર? સો ધેરફોર એ છેદ બી માં કોમન ઘટક કયા આવે? જી જી. ઓકે, હવે મારે શોધવાનું શું છે છોકરાઓ? પ્રશ્નમાં આપણને શોધવાનું શું કીધું છે? ઓકે, ધેરફોર પી ઓફ શોધવાનું શું થાય? ઘટના એ થઈ ચૂકી છે એની સાપેક્ષ ઘટના બી ની સંભાવના પી ઓફ બી બાય એ શોધવાના થાય તો પી ઓફ એ છેદ બી ભાગ્યા પી ઓફ એ. ઓકે, તો જરા પી ઓફ એ ની વાત કરી દઉં અહીંયા આગળ. ધેરફોર પી ઓફ એ બરાબર 2/4. ઓકે, 2/4 મારે જે જરૂર છે લખી દઉં. ધેરફોર પી ઓફ એ છેદ બી બરાબર 1/4. તો અહીંયા આગળ તમને અહીંયા આગળ પી ઓફ એ છેદ બી બરાબર 1/4 ભાગ્યા પી ઓફ એ બરાબર 2/4. તો 4 કેન્સલ. સો ફાઇનલ આન્સર તમારો 1/2 આવે. 1/2 ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન છે બચ્ચાવાળી? એટલે આ પ્રશ્ન બેટા 3 માર્ક્સમાં બંને શક્યતાઓ પૂછે. સમજો, બંને વસ્તુ 3 માર્ક્સમાં પૂછી શકે ભેગી કરીને. એવું જરૂરી નથી સાહેબ આ 3 માર્ક્સમાં પૂછે. એક વસ્તુ ના પૂછે, બંને વસ્તુ 3 માર્ક્સમાં પૂછે ભાઈબંધ. બંને વસ્તુ તમને 3 માર્ક્સમાં પૂછે અને આ વસ્તુ તમારે હોમવર્કમાં જણાવવાની મને. ઓકે, બીજો કેસ તમારો હોમવર્કમાં જવાબમાં આપવાનો. ડન ડન ડન. D4 બચ્ચાવાળી. ચલો તો જરા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જરા. ઓકે, આ પ્રશ્ન પણ 3 માર્ક્સમાં પૂછી શકે એવો છે. જુઓ, પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ એ યોગ બી બરાબર 3/5 અને પી ઓફ બી બરાબર સ્મોલ પી આપેલું હોય
તો પહેલો કેસ ઘટના એ પરસ્પર નિવારક હોય તો આપણે શોધવાનું થાય. ચલો નંબર 1 પરસ્પર નિવારક ઘટનાઓ. હવે પરસ્પર નિવારક ઘટનાઓ હોય A અને B તો એના માટેનું સૂત્ર છે A છેદ B. A છેદ B બરાબર 5. બંનેનો છેદગણ 5 હોય તો બંને પરસ્પર નિવારક ઘટનાઓ થાય. Therefore P of A છેદ B બરાબર 0. માટે P of A યોગ B એનું સૂત્ર એપ્લાય કરી દઈએ તો P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. ચલો તો P of A યોગ B કેટલા છે મારી પાસે 3/5. P of A કેટલા છે મારી પાસે 1/2 પ્લસ P of B બરાબર સ્મોલ p માઇનસ P of A છેદ B બરાબર 0. ખતમ. ચલો therefore સ્મોલ p ને કરતા બનાવી દઈએ તો 3/5 માઇનસ 1/2 તો 10 લસા આવે. ઓકે 3 દુ 6 માઇનસ 5 એકા 5. સો therefore સ્મોલ p બરાબર 1/10. that is your final answer. ડન છે. ચલો બીજો કેસ શું છે મારી પાસે? કેસ નંબર 2 શું છે મારી પાસે? જરા કેસ નંબર 2 શું છે મારી પાસે? નિરપેક્ષ ઘટનાઓ. ઓકે એન બી બંને કેવી છે? નિરપેક્ષ ઘટનાઓ હોય. ચલો તો એન બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો એના માટેનું સૂત્ર શું હતું? therefore P of A છેદ B બરાબર P of A into P of B. ઓકે સો હવે આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો થશે એમાં. સમજો આ વસ્તુનો મારો ઉપયોગ કરવાનો થશે શેમાં? P of A યોગ B ના સૂત્રમાં. P of A યોગ B નું સૂત્ર હતું એનું એ જ P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B આવે સૂત્ર પ્રમાણે. ડન છે બચ્ચા વાળી? ઓકે 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 ડન. ઓકે ચલો ડન. ચલો સો therefore P of A યોગ B બરાબર 3/5 બરાબર P of A બરાબર 1/2 પ્લસ સ્મોલ p માઇનસ P of P of A into P of B લખાય. ઓકે ડન ક્લિયર? તો જરા therefore હવે એક કામ કર 3/5 માઇનસ 1/2 લેજો પેલી બાજુ. ચલ સ્મોલ p માઇનસ P of A બરાબર 1/2 એટલે કે 1/2 into સ્મોલ p. ચલો સો therefore અહીં આગળ 1/10 થઈ જશે. સિમ્પલ બરાબર 1/2 into સ્મોલ p લખાય અહીં આગળ. તો અહીં આગળ 2 કટ થઈ જશે 5 વધ્યા. સો therefore સ્મોલ p બરાબર 1/5 આવે આન્સરમાં. સ્મોલ p બરાબર 1/5 is your correct answer. p બરાબર 1/10 પેલામાં 1/5. ડન છે બચ્ચા બાળી? આવડી જાય આવો પ્રશ્ન પૂછાય તો 3 માર્ક્સમાં આવો પ્રશ્ન પૂછાય સાહેબ મજા પડી જાય. બરોબર. ચલો જરા नेक्स्ट क्वेश्चन જોઈએ. ओके सर जी अभी तो ये वाला क्वेश्चन देखो तो एक खोखाમાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે. તે ખોખામાંથી 2 દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. પુરવણી સહિત એટલે કે પહેલો દડો પસંદ કર્યો એ પસંદ કરીને પાછો અંદર મૂકી દેવાનો. આ પ્રશ્ન પહેલો દડો પસંદ કર્યો પાછો મૂકી દો તો અહીંયા ઘટનાઓ કેવી થઈ જાય? નિરપેક્ષ થઈ જાય. નિરપેક્ષ ઘટનાઓ થાય. કેવી થઈ જાય? નિરપેક્ષ ઘટનાઓ થાય. કેવી ઘટનાઓ થઈ જાય? નિરપેક્ષ ઘટનાઓ થઈ જાય. ચલો તો જરા અહીંયા પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. જરા નંબર 1 એમાં ઘટનાઓ A અને B બે અલગથી લેવી પડે. સમજો ધ્યાન આપજો બરોબર. એ ઘટના શું કહી દઉં? પ્રથમ દડો લાલ રંગનો છે. બંને દડા લાલ રંગના હોય એની સંભાવના શોધવાની ને બરોબર. તો પ્રથમ દડો લાલ રંગનો છે. ઓકે ઘટના બી શું કહી દઉં જરા? બીજો દડો લાલ રંગનો છે. બીજો દડો પણ કેવો છે બેટા? લાલ રંગનો છે. માટે બંને ઘટનાઓ પરસ્પર એકબીજાને
એકબીજા પર આધારિત નથી માટે નિરપેક્ષ ઘટનાઓ થઈ ગઈ. કારણ કે પહેલો દડો પસંદ કર્યો મેં, પછી નોટ ડાઉન કરીને પાછો અંદર મૂકી દો, બીજો દડો પસંદ કર્યો, એનો એ દડો ફરીથી આવી શકે છે. એટલે પહેલી ઘટના ઉપર બીજી ઘટના આધારિત નથી, એટલે નિરપેક્ષ ઘટનાઓ કહી શકાય. બરોબર છે. સો જરા પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી દેવાય. કારણ કમ્પલસરી લખવાનું, કારણ કે નિરપેક્ષ ઘટનાઓ બરોબર. એન બી બંને કેવી નિરપેક્ષ ઘટનાઓ છે. તો જરા પહેલો દડો પસંદ કર્યો લાલ રંગનો, ટોટલ 18 છે અને 8 લાલ છે, તો 8/18. હવે બીજો દડો જયારે પસંદ કરું છું ને, તો પહેલા ઉપર આધારિત નથી, તો સિમ્પલ 8/18. ક્લિયર? 8/18 આવે તો જરા 4 આવશે, 4 દુ 8, 9 દુ 18, 4 દુ 8, 9 દુ 18, તો 9 9 81 અને ચોકુ 16, તો 16 ભાગ્યા 81 81, 16/81. that is your final answer. 16/81 ચોકુ 16 ભાગ્યા 81, that is your final answer. ડન ડન ડન. D4 બચ્ચા વાળી, yes or no? डन जे बच्चा, इज दैट क्लियर और नॉट? डन? आवड़ेगा कि नहीं आवड़ेगा? चलो जरा नेक्स्ट क्वेश्चन पर आगे कुछ करिए. ओ या सेकंड नंबर नो आ जो पहलो दड़ो काला रंगनो ने बीजो दड़ो लाल रंगनो, राइट? तो पहलो दड़ो काला रंगनो, बीजो दड़ो लाल रंगनो लखीने करवानुं काम. P of A into P of B. पहलो काला रंगनो होय तो काला रंगना 10, तो 10/18 અને 8/18. वार्ता पूरी. અહીંયા આગળ મસ્ત વાત કરવાની છે કે તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય એની સંભાવના કેટલી? તો હું એ પ્રશ્ન તમને હોમવર્કમાં ઓકે, આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરજો. તો જરા ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એની સંભાવના શોધતા શીખવાડું. જરા માંગેલ સંભાવના ડાયરેક્ટ લખી દઉં. આમાં લોજિક છે એ તમારે ધ્યાન રાખવાનું. ચલો, એને કોઈ સ્પષ્ટતા નથી કરી. જો બીજા પ્રશ્નમાં સ્પષ્ટતા કરી કે પહેલો દડો કાળા રંગનો, બીજો દડો લાલ રંગનો, પણ અહીંયા ત્રીજા પ્રશ્નમાં કોઈ સ્પષ્ટતા એને કરી નથી. એને કીધું કે એક દડો કાળા રંગનો. ચલ, તો પહેલો આપણે કાળા રંગનો વિચાર લઈએ. ચલો, પહેલો મને કાળા રંગનો મળ્યો હોય એની સંભાવના કેટલી થાય? તો 10/18 થઈ ગઈ. અને ત્યારે બીજો અન્ય લાલ રંગનો હોય, અન્ય કેવો હોય? લાલ રંગનો હોય. બીજો લાલ રંગનો હોય તો બીજો લાલ રંગનો ક્યાં ગયો? 8. ચલો, તો 8/18. અથવા બીજું શક્યતા આવી શકે, અથવા એટલે પ્લસ. અથવામાં શું આવે? અથવામાં એવું થાય કે પહેલો જે દડો હતો, સમજો પહેલો દડો તમે કાળો વિચારની જગ્યાએ લાલ બી આવી શકે ને, તો પહેલો લાલ રંગનો મળ્યો હોય તો 8/18. ત્યારે બીજો જે છે એ કાળા રંગનો હોય તો 10/18. કારણ કે એકબીજા ઉપર આધારિત નથી, તો નિરપેક્ષ ઘટના 10/18. ડન છે? ક્લિયર? તો જરા લખી દઈએ. ચલો, હવે સાદરૂપ આપી દેવાનું થાય. તો જો એમ બે વખત આવી ગયું. જો 2 ટાઈમ ઓફ 10/18 ગુણ્યા 8/18. ઓકે, તો જરા ઓકે, 9 દુ 18, 4 વધ્યા, અહીંયા ભાગ ચાલે 9 દુ 18. ઓકે, તો 10 ચોક 40, 10 ચોક 40 ભાગ્યા 9 9 81. that is your માંગેલ સંભાવના, required probability. that is your required probability. ડન છે બચ્ચા વાળે? yes or no? ડન 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 ડન. D4. ચલો, તો જરા હવે વાત કરવી છે મારે જે બેઝના નિયમ પરના દાખલા ઉપર હવે જવું છે. આ જે પ્રશ્નો જે 3 માર્ક્સમાં કમ્પલસરી પૂછાય એવા છે, આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરી શકો એવો છે. સમાચાર પત્રક વાળો આ ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરી દેજો. આવડે એવો છે. એક પાત્રમાં 5 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે છે. તેનો રંગ નોંધીને તેને પાત્રમાં પાછો મૂકી દેવાય છે. તદુપરાંત જે રંગ નોંધ્યો હતો તે રંગના 2 વધારાના
પાત્રમાં મૂકવામાં આવે છે. તે રંગના બે વધારાના દડા પાત્રમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી? બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને આ જે છે 3 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. આમાં સમજણ પડવી મેઇન છે, સમજ પડવી જરૂરી છે. તો અહીંયા આગળ સૌ પહેલા શું કીધું, એક પાત્રમાં 5 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે પહેલા, બરોબર. તો બે ઘટનાઓ B1 અને B2 લેવી પડે, પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ. પરસ્પર નિવારક અને નિષેધ ઘટનાઓ એટલે કે પરસ્પર નિવારક એટલે શું કહેવાય કે બંને ઘટનાઓ એક સાથે પોસિબલ ના હોય, એને પરસ્પર નિવારક કહેવાય. અને નિષેધ ઘટનાઓ એટલે કે એ બંને ઘટના સિવાય ત્રીજી કોઈ ઘટના શક્ય ના હોય એવી બે ઘટનાઓ B1 અને B2 થઈ શકે છે. કેમ? કારણ કે પાત્રમાં લાલ રંગના અને કાળા રંગના બે દડા છે. તો પહેલો દડો પસંદ કરું તો પસંદ થયેલ દડો કાળા રંગનો હોય, પસંદ થયેલ દડો લાલ રંગનો છે. ઓકે. અને બીજો કેસ શું આવે? બીજો કેસ આવે પસંદ થયેલ દડો, ઉભા રહો, રૂકો જરા, સબર કરો, અભી તો રૂકો. પસંદ થયેલ દડો બીજો કયો છે? તો બીજો દડો કાળા રંગનો કહી દઉં. બે છે ને, કાળો લાલ બે છે ને, હે ને. બીજો દડો કાળા રંગનો છે. પહેલો દડો લાલ રંગનો અને બીજો દડો કાળા રંગનો. પસંદ થયેલ દડો B1 ઘટના પસંદ થયેલ દડો લાલ રંગનો, B2 ઘટના પસંદ થયેલ દડો કાળા રંગનો છે. ક્લિયર? તો ધેરફોર P ઓફ B1 બરાબર કેટલા આવે? ટોટલ 10 દડા, 5/10 બરાબર 1/2 લખાય. ચલ, ધેરફોર P ઓફ B2 બરાબર કેટલા આવે? એ પણ 5/10 જ છે, તો 1/2 આવે. ઓકે. હવે અહીંયા આગળ ઘટના એ, મેઇન વાત છે ઘટના એ. હવે ઘટના એ માં શું કીધું છે મને? બીજો દડો, પહેલો દડો પસંદ કર્યો, પ્રથમ દડો પસંદ થયેલ દડો લાલ રંગનો પહેલો હોય, પ્રથમ પસંદ થયેલ દડો કાળા રંગનો, બેમાંથી એક હોય. પ્રથમ પસંદ થયેલો દડો, પસંદ થયેલ પ્રથમ દડો લાલ રંગનો હોય. ઓકે, ચલો એવું લખી દઈએ. પ્રથમ દડો લાલ રંગનો ને કાળા રંગનો, રાઈટ? ઓકે. ઘટના એ શું કહી દઉં? બીજો દડો લાલ રંગનો છે. જ્યારે બીજો દડો પસંદ કરું છું તો એ કેવા રંગનો હોય? લાલ રંગનો હોય. મારે એની સંભાવના શોધવી છે તો નવી સ્લાઇડ ઉપર લઈ લઉં. ધેરફોર P ઓફ A શોધવું હોય તો સંપૂર્ણ સંભાવના, બરોબર, સંપૂર્ણ સંભાવનાનું સૂત્ર આવે, એમાં એવું આવે P ઓફ B1 ઇન્ટુ P ઓફ A બાય B1 પ્લસ P ઓફ B2 ઇન્ટુ P ઓફ A બાય B2 આવે. ચલ, હવે જરા P ઓફ B1 તો 1/2 છે, પણ P ઓફ A બાય B1 નથી ને. જો, ચલ, તો અહીં આગળ P ઓફ A બાય B1 શોધવા પડશે મારે. તો ઘટના એ થઈ ચૂકી, જો ઘટના એ થઈ ચૂકી છે, B1 ઘટના થઈ ચૂકી છે, એની સાપેક્ષ બીજો દડો લાલ રંગનો હોય. તો જરા પહેલી ઘટનામાં લાલ રંગનો દડો પસંદ કર્યો તો હવે શું કીધું એને? જો રકમમાં તેનો રંગ નોંધીને તેને પાત્રમાં પાછો મૂકી દેવાનો. લાલ રંગનો દડો હોય, નોંધીને પાછો મૂકી દીધો, પાત્રમાં પાછા 10 દડા થઈ ગયા. સાથે સાથે જે રંગ નોંધ્યો હતો તે રંગના બે વધારાના દડા, એટલે પહેલી વખતમાં લાલ રંગ નોંધાયો એ દડો અંદર મૂકી, બીજા બે લાલ રંગના મૂકી દીધા, તો લાલ રંગના ટોટલ 7 દડા થઈ ગયા. અને કુલ 10 હતા, એના અંદર બે એક્સ્ટ્રા 12 થયા, તો 7/12 આવે. ચલો, ત્યારબાદ P ઓફ A બાય B2, P ઓફ A બાય B2. ચલો, તો પસંદ થયેલ પ્રથમ દડો કાળા રંગનો હોય, તો કાળા રંગના દડામાંથી પસંદગી કરી મેં, પાછો કાળા રંગનો અંદર મૂક્યો અને બીજા બે કાળા રંગના અંદર મૂક્યા, તો ટોટલ 12 દડા થયા. અને કાળા રંગના કેટલા? 5 દડા છે ટોટલ.
સોરી, માય મિસ્ટેક. હવે આ ઘટના થઈ ચૂકી છે, એની સાપેક્ષ આની સંભાવના બીજી વખત પણ લાલ રંગનો દડો પસંદ કરવાનો. લાલ રંગના તો 5 જ હતા. જ્યારે આ ઘટના B2 ઘટના થાય છે ત્યારે કાળા રંગના ટોટલ 12 દડામાં કાળા રંગના 7 અને 5 લાલ રંગના છે, તો 5/12 આવે. ક્લિયર? તો જરા સંભાવનાની અંદર કિંમત મૂકી દઈએ. હવે P of A by B1 તો 7/12 આવે, પ્લસ P of B2 એટલે કે 1/2 ઇન્ટુ P of A by B2 તો 5/12, 5/12. તો જરા લસા કેટલો આવશે જુઓ તો, 12 દૂને 24 લસા આવે તો 7 પ્લસ 5, 7 ને 5 12 આવે, 7 અને 5 12/24, તો 12 દુ 24. डन है. सो फाइनली 1/2. बस खत्म होने का आया, 10 मिनट है, खत्म हो जाएगा. बरोबर है. तो 1/2 दैट इज योर फाइनल आंसर. डन है बच्चा वाड़ी. क्लियर? चलो હવે એક લાસ્ટ ક્વેશ્ચન બેઝના નિયમ પરથી કરી દઈએ જરા. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન બેઝના નિયમ પરથી ગણી દઈએ જરા. આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. શું કહેવા માંગે જરા જુઓ તો. ઓકે, આ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે? કોલેજના વિદ્યાર્થીઓ પૈકી 60% વિદ્યાર્થીઓ ડિટેલમાં આ લેક્ચર બેઝના નિયમવાળા બધા પ્રશ્નો જોવા હોય તો એકલવ્યની જૂની બેચ પરથી તમે જોઈ શકો છો. કોલેજના વિદ્યાર્થીઓ પૈકી 60% વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહે છે અને 40% વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેતા નથી તેમ જ્ઞાત છે. આગળના વર્ષના પરિણામ પરથી માહિતી મળે છે કે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ મેળવ્યો છે અને છાત્રાલયમાં નહીં રહેનારા વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ મેળવ્યો છે. વર્ષના અંતે કોલેજમાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો અને તેણે A ગ્રેડ મેળવ્યો છે તેમ આપેલો હોય ત્યારે એ વિદ્યાર્થી છાત્રાલયનો હોય એની સંભાવના શું થાય? તો અહીંયા B1 અને B2 ઘટના પસંદ કરવામાં ધ્યાન આપવાનું. જરા B1 ઘટના કહી દઉં. જરા B1 ઘટના કહી દઉં. વિદ્યાર્થી છાત્રાલયનો છે, વિદ્યાર્થી છાત્રાલયમાં રહે છે, વિદ્યાર્થી છાત્રાલયમાં રહે છે. ઘટના B1 અને B2 અને B3, ધારો કે 2 કરતા વધારે ઘટના બી કોઈક વાર હોઈ શકે ને, તો ગભરાવાની જરૂર નથી. તો 2 કરતા વધારે 3 ઘટનાઓ ધારે કો હોય, 3 ઘટનાઓ આપેલી હોય તો ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોવી જોઈએ. નિવારક અને નિશેષ એટલે શું? કે નિવારક એટલે બંને એકબીજા ઉપર આધારિત ના હોય. એટલે પહેલી ઘટના થાય તો બીજી ઘટના એટલે કે બંને એકબીજા ઉપર આધારિત ના, પરસ્પર ભૂલ થઈ મારી. પરસ્પર નિવારક એટલે શું કહેવાય? કે બંને એક સાથે પોસિબલ ના હોય. એટલે વિદ્યાર્થી જે પસંદ કર્યો કાં તો છાત્રાલયનો હોય કાં તો છાત્રાલયનો ન હોય, એટલે કે પરસ્પર નિવારક થઈ ગઈ. B2 ઘટના કહી દઉં. વિદ્યાર્થી છાત્રાલયનો નથી, વિદ્યાર્થી છાત્રાલયમાં રહેતો નથી. બરોબર, વિદ્યાર્થી છાત્રાલયમાં રહેતો નથી. આ બંને ઘટના એકબીજા ઉપર આધારિત બંને ઘટનાઓ એક સાથે ના થાય એટલે પરસ્પર નિવારક. અને આ બંને ઘટના સિવાય ત્રીજી કોઈ ઘટના ના હોય તો પરસ્પર નિશેષ. તો નિશેષ ઘટના થઈ ગઈ. રાઈટ? ચલો, તો P of B1 કેટલા છે જુઓ તો રકમમાં. છાત્રાલયમાં રહેતા હોય 60% વિદ્યાર્થીઓ, 60/100 લખાય તો એક જ 0 કટ કર. ચલ, એક જ 0 કટ કર, કારણ કે બીજું કશું કટ નહીં કરવું, ચાલશે. જવાબમાં આસાની રહે. P of B2 બરાબર શું આવે જરા? 40%, તો 40/100, 40/100 તો એક 0 ઉડી જાય તો 4/10 આવે જવાબમાં. ઓકે, ડન છે. ચલો હવે ઘટના A ની વાત કર દઉં જરા. ઘટના A શું કીધું? વિદ્યાર્થી A ગ્રેડ મેળવે, વિદ્યાર્થી A ગ્રેડ મેળવે છે એને ઘટના A કહી દઉં. ડન છે. વિદ્યાર્થી A ગ્રેડ મેળવે એને ઘટના A કહી દઈએ તો કોની સંભાવના શોધવાની થાય મારે હવે? therefore P of ઓકે, શું ઘટના કોની? A ગ્રેડ મેળવો તેમ આપેલું હોય ત્યારે વિદ્યાર્થી છાત્રાલયનો હોય. છાત્રાલય એટલે ઘટના B1 એટલે કે P of B1 by A શોધવાનું છે.
તો બેઝનો નિયમ તમને બધાને આવડે. ચાલ તો શું આવે સૂત્ર પ્રમાણે P of B1 into P of A by B1 અપોનમાં P of B1 into P of A by B1 plus P of B2, okay, P of B2 into P of A by B2. ક્લિયર કે નહીં? શ્યોર? ડન છે? ચલો તો હવે P of B1, ઓકે ચલો પહેલા તો P of A by B1 અને P of A by B2 શોધવા પડશે મારે. તો અભી તો રૂકો. P of A by B1 એટલે શું કહેવાય? વિદ્યાર્થી છાત્રાલયમાં રહે છે એવું આપેલું છે, રાઈટ? તો વિદ્યાર્થી છાત્રાલયમાં રહેતો હોય અને એને A ગ્રેડ મેળવ્યો હોય તો છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓમાં 30% વિદ્યાર્થીઓ હોય તો 30 ભાગ્યા 100 કહેવાય. તો એક જ 0 કટ કરું આમાં તો ફાઇનલી કેટલા આયા? 3 ભાગ્યા 10. ઓકે ચલો હવે એ જ પ્રમાણે P of A by B2 લખી દઈએ. વિદ્યાર્થી છાત્રાલયમાં રહેતો નથી અને એને A ગ્રેડ મેળવ્યો 20% વિદ્યાર્થીઓ તો 20 ભાગ્યા 100. તો 1 0 જાય તો 2 ભાગ્યા 10 થઈ જાય. કટ બીજું નથી કરવું કશું. ચલો ખતમ. ઓકે હવે આ બધી કિંમતો પેલામાં મૂકી દઈએ. ચલો તો P of B1 એ 6 ભાગ્યા 10. ઓકે 6 ભાગ્યા 10. અભી તો રૂકો. ઓકે 6 ભાગ્યા 10 ગુણ્યા P of A by B1. P of A by B1 એ 3 ભાગ્યા 10. આખાના છેદમાં શું આવશે જરા? તો 6 ભાગ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 10 પ્લસ P of B2 એટલે કેટલા આવે જરા? B2 એટલે 4 ભાગ્યા 10 ઇન્ટુમાં A by B2 તો A by B2 કેટલા છે? 2 ભાગ્યા 10. ઓકે હવે સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો 6 તરી 18 ભાગ્યા 100 આખાના છેદમાં 6 તરી 18 પ્લસ 4 દુ 8 ભાગ્યા 100 આવે. સમજો લસા તો 100 જ આવવાનો ને, આ 100 કેન્સલ તો 18 ભાગ્યા 8 દુ 16 26 આયા. તો 13 દુ 26 9 દુ 18 8 દુ 16 નો છોકરો વધી પડી 1, રાઈટ? તો 13 દુ 26 9 દુ 18 તો 9 ભાગ્યા 13 that is your માંગેલ સંભાવના. 9 ભાગ્યા 13 આવશે. શેના બરાબર? P of B1 by A. P of B1 by A મળી ગયા મને. ડન છે બચ્ચા બાડી? આવડેગા કે નહીં આવડેગા? ઓકે હવે એ જ પ્રમાણે બચ્ચા બાડી P of B1 by A શોધી કાઢ્યું મેં. જો P of B1 by A મને મળી ગયા. હવે તે જ રીતે તમે શું શોધી શકો? તે જ રીતે તમે P of B2 by A શોધી શકો. P of B2 by A બરાબર શોધી શકાય. P of B2 by A તમે મેળવી શકો. ડન છે બચ્ચા વાળી? ઇઝ ધેટ ક્લિયર? તો આવા મસ્ત મજાના થોડા ઘણા પ્રશ્નો હું તમને અહીંયા આગળ હોમવર્કમાં આપવાનો છું. જરા આ પ્રશ્નમાં ખાલી હિન્ટ આપી દો. જો 3 સિક્કાઓ આપેલા છે. એક સિક્કાની બંને બાજુ છાપ છે, બીજો અસમતોલ સિક્કો, તેમાં છાપ મળવાની સંભાવના 75% અને ત્રીજો સિક્કો સમતોલ સિક્કો છે. 3 માંથી એક સિક્કો યાદચ્છિક પાસે ઉછાળ્યો, તે છાપ બતાવે તો તે 2 છાપ ધરાવતો સિક્કો હોય એની સંભાવના કેટલી? તો 3 ઘટનાઓ. પહેલી ઘટના શું આવે? B1 એક સિક્કાની બંને બાજુ છાપ મળે, એક સિક્કાની બંને બાજુ છાપ હોય તેવો સિક્કો પસંદ થાય. B2 ઘટના બીજો અસમતોલ સિક્કો પસંદ થાય અને B3 ઘટના સમતોલ સિક્કો પસંદ થાય. તો P of B1 શું આવે? છાપ મળે છે ને, સમજો. ઓહો યા તો 3 સિક્કા છે તો 1/3 1/3 1/3. P of B1 બરાબર 1/3, P of B2 બરાબર 1/3 અને P of B3 બરાબર પણ 1/3 મળશે, રાઈટ? હવે આમાં ઘટના એ શું કરવાની? ઘટના એ છાપ મળે તે ઘટના એ કોને કહેવાય? છાપ મળે તે ઘટના. એટલે કે P of A by B1 તો છાપ મળે, બંને બાજુ છાપ છે તો 1 સનાતન સત્ય. P of A by B1 1 મળશે. P of A by B2 કેટલા મળે? 75 ભાગ્યા 100
ક્લિયર? અને પી ઓફ B3 એટલે કે પી ઓફ A બાય B3, પી ઓફ A બાય B3 કેટલા મળે? સમતોલ સિક્કો 1/2 આવે ત્યાં આગળ. ક્લિયર? પછી બેઝના નિયમ પ્રમાણે તમારે ફક્ત આ વસ્તુ શોધવાની થાય. પી ઓફ 2 છાપ ધરાવતો સિક્કો, 2 છાપ ધરાવતો B1 ઘટના, પી ઓફ B1 બાય A શોધવાનું થાય. ક્લિયર? ડન છે. હોમવર્કમાં આ પ્રશ્ન કરવાનો અને આવા અવનવા 2-3 પ્રશ્નો તમને હોમવર્કમાં હું આપવાનો છું કે જે પૂછાઈ શકે પરીક્ષાની અંદર એવા પ્રકારના. ઓકે બચ્ચા પાડી? તો અહીંયા આગળ આપણો આ સંભાવનાનો સેશન ખતમ કરી રહ્યા છે. આવા જ મજેદાર પ્રશ્નો પણ અવારનવાર લઈને આવીશું. બરોબર છે? અહીંયા આગળ આપણી આ બેચ જે એકલવ્ય 2.0 બેચની પૂર્ણાહુતિ થઈ રહી છે. બરોબર છે? આમાં પ્રશ્નો તમને પીડીએફમાં મળશે, એ હોમવર્કમાં કરવાના છે. બરોબર છે? તો નેક્સ્ટ સેશનમાં મળશું બચ્ચા પાડી. ત્યાં સુધી બાય બાય.